કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આ કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને આગળ ચલાવો. તમારા ઘરે અગાસીમાંથી ઉતરતું પાણી એ વહીને નીકળવાને બદલે જમીનમાં ઉતરે ત્યાંથી જ એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 136મો મન કી બાતનો કાર્યક્રમ હતો, જેમાં પીએમ મોદીએ કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતે કેન્દ્રમાં જળશક્તિ મંત્રી CR પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમને આગળ ચલાવવો જોઈએ. દરેક ઘરની છત પરથી જે વરસાદનું પાણી વહી જાય છે તેને જમીનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ, અને આ માટે અલગ અલગ ડિઝાઇનના માધ્યમથી ખૂબ ઓછા પાયે લાખો કરોડો લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે. દર વર્ષે આપણે ખૂબ મોટા પાયે પાણી જમીનમાંથી ઉલેચીએ છીએ. આ કારણે ભૂગર્ભ જળના સ્તર તો નીચે ગયા છે, પરંતુ તેની જે ગુણવત્તા છે તેમાં પણ ઘટાડો થયો છે. આ કારણે હાલના સમયમાં કેચ ધ રેન મહત્વપૂર્ણ બની ગયું છે. આવો સાંભળીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સમગ્ર બાબતે શું કહ્યું છે. નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે મન કી બાતના કાર્યક્રમમાં કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જે કહ્યું છે એ ખરેખર આખા દેશ માટે અત્યંત મહત્ત્વનો સંદેશ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપે છે. આમ પણ લગભગ 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જ્યારે એમણે કેચ ધ રેન માટે કહ્યું હતું અને એમણે આહ્વાન પણ કર્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધાએ સહયોગ કરવો જોઈએ. અને એમની હાકલને કારણે લગભગ 31 મે 2026 સુધીમાં 1,55,00,000 જેટલા સ્ટ્રક્ચર બન્યા. લોકોએ સહયોગ કર્યો, CSR ફંડમાંથી આવ્યા, મનરેગાના ફંડમાંથી પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો, અને એ રીતે તળાવો, મોટા સરોવરો, કેનાલ, બોર, કૂવા આ રિચાર્જ કરીને અલગ અલગ 20 ડિઝાઇનની અંદર આ સ્ટ્રક્ચર બન્યા. 1,55,00,000 સ્ટ્રક્ચર એ ખૂબ મોટી વાત છે. અને આપણે આવનારા વર્ષમાં 26-27 માટે પણ 2 કરોડ સ્ટ્રક્ચર નવા બનાવવા માટેનું આહ્વાન કર્યું છે. એક ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. મને વિશ્વાસ છે કે જેમ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત ચિંતા કરે છે, મન કી બાતના અનેક કાર્યક્રમોમાં એમણે કેચ ધ રેનની વાત કરી છે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમણે ઘણીવાર ખૂબ ડિટેલમાં ચર્ચા પણ કરી છે. જેમણે સારા કામ કર્યા છે એનો ઉલ્લેખ પણ કર્યો છે. મારી પણ આપ સૌને વિનંતી છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આ કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને આગળ ચલાવો. તમારા ઘરે અગાસીમાંથી ઉતરતું પાણી એ વહીને નીકળવાને બદલે જમીનમાં ઉતરે ત્યાંથી જ એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ખૂબ અલગ અલગ ડિઝાઇન દ્વારા ખૂબ ઓછા ખર્ચામાં લાખો કરોડો લીટર પાણી એ આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ. આપણે લગભગ 3.70 BCM પાણી દર વર્ષે જમીનમાંથી ઉલેચીએ છીએ. એ ચાઇના અને અમેરિકા જેટલું પાણી જમીનમાંથી કાઢે છે એના કરતાં ડબલથી પણ વધારે છે. અને એ સંજોગોમાં જળસ્તર નીચે જાય છે, પાણીની ક્વોલિટી બગડતી જાય છે. ત્યારે આ મોદી સાહેબનો મંત્ર કેચ ધ રેન એ અત્યંત મહત્ત્વનો સાબિત થશે. આવનારા વર્ષો માટે પાણીની આપણને ક્યારેય તકલીફ ન પડે એવો મને વિશ્વાસ છે. આના પર આપ સૌ કામ કરશો, પાણીનો એક બૂંદ પણ નકામું જાય, વહીને નીકળીને જાય એ પ્રકારની વ્યવસ્થા કરશો, એ જ આપને વિનંતી કરું છું. બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.